નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે યુદ્ધ શરૂ થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન તમામ મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ થઈ રહ્યું છે। અલબત્ત વડોદરાના ઓર્થોપેડિક સર્જન, ફિઝિયોથેરાપી અને એનેસ્થેશિયા તબીબો મળી 15 તબીબોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। આ ટીમ ગુજરાત સરકારના આદેશ મુજબ કોઈપણ જગ્યાએ જવા માટે તૈયાર રહેશે। અલબત્ત વડોદરાની 151 હોસ્પિટલો પર રેડ ક્રોસ લગાવવામાં આવશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને IMA અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દરેક હોસ્પિટલમાં આગામી 3 માસ સુધી ચાલે તેટલો દવા, સર્જિકલ સાધનો, પૂરતી ઓક્સિજન માત્રાનો જથ્થો રાખવા તેમજ ડોક્ટરોની ટીમ, પેરામેડિકલ સ્ટાફનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વડોદરા હોસ્પિટલ એસોસિએશન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તબીબોને સ્વૈચ્છિક સેવા કરવા માટે અપીલ કરવામાં આવી છે કે જે ડોક્ટરોને સંભવિત યુદ્ધ સમયે સેવા કરવી હોય તેવા 15 તબીબોની યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં ઓર્થોપેડિક સર્જન, ફિઝિશિયન અને એનેસ્થેસિયા તબીબોનો સમાવેશ કરવામાં આવશે અને ગુજરાત સરકાર જ્યાં પણ ડેપ્યુટ કરશે ત્યાં આ ટીમ જવા માટે તૈયાર રહેશે। IMA વડોદરાના પ્રમુખ મિતેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આદેશ અનુસાર હાઈરાઇઝ હોસ્પિટલ બિલ્ડિંગો ઉપર રેડ ક્રોસ લગાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરની 25 બેડથી વધુ સુવિધા ધરાવતી એવી 151 હોસ્પિટલો આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। આ તમામ હોસ્પિટલોને રેડ ક્રોસ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે રક્ત માટેની સંસ્થાઓ પણ રક્ત એકત્ર કરવા માટે રક્ત કેમ્પ કરી રહ્યા છે। અમે સંપૂર્ણ તૈનાત છીએ। અમે વડોદરા હોસ્પિટલ એસોસિએશન, વડોદરા IMA અને તમામ ગુજરાતની જેટલી પણ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલી હોસ્પિટલો છે એને તાત્કાલિક કરવામાં આવી છે કે તમે તમારા ત્યાં જરૂરી દવાઓનો જથ્થો, સર્જનની ટીમ, નર્સિંગ સ્ટાફ અને જરૂરી જે યુદ્ધના સમયે, ક્રાઇસિસના સમયે જરૂર પડે દરેક સરસામગ્રી તમે તૈયાર રાખજો। ગમે ત્યારે ઇમરજન્સી પડે તો આપણે એમાં સહભાગી થઈ શકીએ। સૈન્ય આપણને સરહદથી બચાવી રહ્યા છે અને આપણે લોકોને બચાવી રહ્યા છે। સો આપણે તૈયારી પૂરતી કરવામાં આવશે। સાથે સાથે અમે વડોદરા હોસ્પિટલ એસોસિએશને એવું નક્કી કર્યું છે કે 15 થી 20 ડૉક્ટર્સની ટીમ અમે તૈયાર કરી રહ્યા છીએ કે જે સરકારશ્રી દ્વારા અમને આદેશ આપવામાં આવે કે ગુજરાતના કોઈપણ કોર્નરમાં અથવા તો દેશના કોઈપણ કોર્નરમાં ઇમરજન્સી ક્રાઇસિસની જરૂર પડે તો એ ડૉક્ટર પોતાના સરસામગ્રી સાથે ત્યાં પહોંચે અને પોતાની સેવા પૂરી પાડી શકે એવું પ્રોવિઝન કરવામાં આવ્યું છે। સર, વાત કરીએ તો જે પ્રકારે પરિસ્થિતિ છે, શું માનો છો આપણે 15 ડૉક્ટરની ટીમ તો તેનાથી સાથે મેડિકલની સાથે સંકળાયેલી જે વસ્તુ છે, દવા હોય, ઓક્સિજન હોય, ઇમરજન્સી કોઈ પણ ઓપરેશનની જરૂર હોય તો એના માટે કંઈક લાઇનઅપ કર્યું છે તમામ લોકો સાથે, જે હોસ્પિટલો સાથે વડોદરામાં? તમને ખ્યાલ હશે એ પ્રમાણે વડોદરા શહેરમાં 1080 હોસ્પિટલ છે। એમાંથી 191 હોસ્પિટલ એવી છે કે જે 25 બેડથી ઉપર એમની કેપેસિટી છે। જે 25 બેડથી ઉપરની કેપેસિટીવાળી 191 જે હોસ્પિટલ છે એ લોકો પાસે ઓક્સિજનથી લઈ ઓપરેશન થિયેટર્સથી લઈ અને દરેક વસ્તુ એ લોકો પાસે પ્રોવિઝનમાં છે। એટલે અમારું પહેલું પ્રોવિઝન એવું છે કે એ 191 હોસ્પિટલના ઓનર્સને બોલાવીએ, એમની સાથે વાર્તાલાપ કરીએ, એમને જરૂરી અમારા તરફથી જે ઇન્સ્ટ્રક્શન આપવાની છે ઇન્સ્ટ્રક્શન આપીએ। અત્યારે અમે આજે સાંજે 5 વાગે વડોદરા IMA ખાતે વડોદરા હોસ્પિટલ એસોસિએશન કે જે અલગ પેથીનું જે એક એસોસિએશન છે એમના ઓનર્સ અથવા તો એમના ડિરેક્ટર્સની આજે મિટિંગ રાખવામાં આવેલી છે। એ મિટિંગમાં આજે એક પોલિસી નક્કી કરવામાં આવશે અને એ પોલિસી અંતર્ગત અમે એ પોલિસીને સ્ટ્રિક્ટપણે ફોલો કરીશું। બીજું, અમે એવું પણ કાલે નોટિફિકેશન જાહેર કર્યું કે વડોદરા શહેરની જેટલી પણ ઊંચી બિલ્ડિંગ્સ છે જે હોસ્પિટલ્સમાં છે એ લોકોએ પોતાના ત્યાં રેડ ક્રોસ એટલે કે રેડિયમનું રેડ ક્રોસ લગાવવાનું, જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે કે આ જગ્યા પર હોસ્પિટલ છે। લોકો સુરક્ષિત રહે અને લોકોને સુરક્ષિત રાખીએ એ અમારું ધ્યેય છે। ડૉક્ટર સાહેબ, ખાસ કરીને દવાઓનો સ્ટોક, જે ડીલર્સ હોય, તમામ જે દવાની દુકાનો, તેઓ લોકો સાથે પણ આ બેઠક કરવામાં આવશે અને તેઓને પણ સૂચના આપવામાં આવશે?
વડોદરા આઈએમએ ફાર્મા એસોસિએશન સાથે મિટિંગ કરી લીધી છે. એ લોકોને એવું તાકીદ કરવામાં આવ્યું છે કે તમારા ત્યાં 3 મહિનાનો ઓછામાં ઓછો સ્ટોક તમે પ્રિઝર્વ કરી રાખો. દરેક હોસ્પિટલને પણ એ જ કહેવામાં આવ્યું છે કે તમે લેબોરેટરી ટેસ્ટ, તમે સર્જિકલ આઇટમ્સ અને તમે ઇન્જેક્ટેબલ આઇટમ્સ એટલીસ્ટ 3 મહિનાનો સ્ટોક કરી રાખો. ઓક્સિજનની માત્રા પણ તમે એટલી રાખજો કે જરૂર પડે, ક્રાઇસિસ ઊભી થાય ત્યારે આપણે જેમ કોવિડને નાથવામાં વડોદરા અગ્રેસર હતું એમ વોરની કોઈપણ સિચ્યુએશન ઊભી થાય અને કોઈપણ ક્રાઇસિસ ઊભી થાય તો વડોદરા અગ્રેસર રહેશે એ મારી પોતાની જવાબદારી છે. સર, ખાસ કરીને આ પરિસ્થિતિમાં રક્તની સૌથી મોટી જરૂર પડતી હોય છે, તો રક્તદાન માટે શું મેસેજ આપશો? વડોદરાના વિવિધ સંગઠનો દ્વારા કાલે આપના માધ્યમથી ડિક્લેર કરવામાં આવ્યું છે કે કરીબન 10 વિવિધ સંસ્થાઓ પોતાની રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું ચાલુ કર્યું છે. કરીબન મારા ગણતરી પ્રમાણે 2000થી પણ વધારે રક્તની બોટલો આપણે ભેગી કરી લઈશું અને એ બોટલો દરેકને પાસે સ્ટોકમાં રહેશે. વડોદરા શહેરની જનતામાં મને એટલો તો ભરોસો છે કે જ્યારે આવી ક્રાઇસિસ આવે છે ત્યારે વડોદરા શહેરની જનતા પોતાનું સર્વસ્વ આપવા તૈયાર હોય છે. એ ટાઈમે બ્લડ કે એવી કોઈ વસ્તુની જરૂર પડશે તો મને લાગે છે કે એ લોકો મદદ કરી રહેશે.